હાય ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું બાર્બેક્યુ પનીરનું, અને એ પણ બે ફ્લેવરમાં. એક છે મિન્ટ અને એક છે જે રેગ્યુલર જે તંદૂરી ફ્લેવર આવતું હોય એ. અને અહીંયા મિન્ટ ફ્લેવરનું બાર્બેક્યુ બનાવવા માટે મેં સૌથી પહેલાં અહીંયા લીધું છે આદું, મરચાં, પછી સિંગદાણા, પછી મિન્ટના લીવ્સ ઓબ્વિયસલી, પછી સોલ્ટ, શુગર, એ બધો મસાલો જે બેઝિક હોય એ. અને એ બધું વસ્તુને આપણે સુધારી અને મિક્સરમાં મિક્સ કરી નાખવાની છે એકદમ. અને થોડુંક પાણી નાખશું અને દહીં નાખશું થોડીક ખટાશ માટે. અને મિક્સરમાં એકદમ આપણે એને થીક કન્સિસ્ટન્સી બનાવવાની છે, જેથી આપણે પનીરનું કે વેજીસનું લાઈક કેપ્સિકમ કે ઓનિયનનું આપણે પ્રોપર કોટિંગ કરી શકીએ. અને આપણે જ્યારે રોસ્ટ કરીએ તો આમ રહી ન જાય એ કોઈ સાઈડથી, એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી જાય આપણે દહીં નાખશું એટલે. અને અહીંયા મેં આ બધું એક જારમાં મિક્સ કરીને આપી દીધું છે મારી મમ્મીને કે ભાઈ જા તું કરતી આવ. અહીંયા મને મારા મમ્મીનું મિક્સર ફાવતું નથી, એટલે જે કાંઈ મિક્સરમાં મારે જે કરવું એ બધું મારા મમ્મીને જ કહેવું પડે, કેમ કે હું અહીં આવી છું વેકેશન કરવા માટે. અને અહીંયા મારા ભાઈનો મને ઓર્ડર આવી ગયો કે તું મને આજે પનીર ટિક્કા બનાવી દે, કે બાર્બેક્યુ બનાવી દે, કે કંઈ પણ સારી વેરાયટી બનાવી દે. તો આજે મેં આ ટ્રાય કર્યું છે. હવે આપણે અહીંયા તંદૂરી સોસ બનાવવા માટે રેડીમેડ સોસ આવે જ છે, એ પણ આપણે યુઝ કરીશું. પણ મેં અહીંયા ઘરે પણ થોડુંક મારી રીતે થોડું ઘણું કર્યું છે. એમાં મેં સૌથી પહેલાં મરચું, થોડીક એવી હળદર, થોડુંક એવું ધાણા જીરું, મીઠું તો ટેસ્ટ વાઇઝ જ રહેશે. પછી જિંજર ગાર્લિકની પેસ્ટ લીધેલી છે, આખી મેં નાખી દીધી હતી, જેનાથી એકદમ ટેસ્ટ મસ્ત આવી જશે જિંજર ગાર્લિકનો. પછી જો મેં કીધું હતું મેં તંદૂરી મેયોનીઝ પણ યુઝ કરેલું જ છે, પણ એની સાથે આપણે જો આ બધા અલગ અલગ સિઝનિંગ નાખશું ને તો એનો ટેસ્ટ વધારે આવશે. અને અહીંયા તો મેં ઘણી અલગ અલગ મસાલા પણ લીધા છે. અને મેં અહીંયા પીઝાનો જે મિક્સ છે સિઝનિંગ આવે ને, ઓરેગાનો ને ચીલી ફ્લેક્સનું સિઝનિંગ આવે, એ મેં અહીંયા યુઝ કર્યું છે ગ્રીનવાળું. એનાથી થોડોક ટેસ્ટ વધારે આવશે. અને ઓબ્વિયસલી મેં પેરી પેરીનો પણ યુઝ કર્યો જ છે, કેમ કે એનાથી આમ જે એનો સિઝનિંગની સ્મેલ અને સિઝનિંગનો જે કોટ કરેલો જે મસાલો હશે ને એ એકદમ આમ ફૂલ ટેસ્ટી થઈ જશે. અને મેં અહીંયા દહીં નાખ્યું છે 4-5 ચમચી જેટલું, થોડીક કન્સિસ્ટન્સીને એકદમ આમ વ્યવસ્થિત કરવા માટે. અહીંયા આપણે પાણીનો ઉપયોગ કરશું નહીં. તમે અહીંયા ક્રીમનો યુઝ કરી શકો છો, ફ્રેશ ક્રીમ હોય એ, કાં આ દહીંનો પણ યુઝ કરી શકો છો. પછી મેં અહીંયા સાવ આમ એકદમ કહેવા પૂરતો ડાર્ક સોયા સોસ યુઝ કર્યો છે. અને એ પછી હું થોડો ઘણો રેડ ચીલી સોસ પણ નાખીશ. અને સાથે આપણે ટોમેટો કેચઅપનો પણ યુઝ કરશું, કે થોડુંક જો સ્પાઇસી થઈ ગયું હોય તો ટોમેટો સોસ એને સ્વીટ એડ થાય તો થોડું ઘણું બેલેન્સ મેન્ટેન રહે સ્પાઇસનું અને સ્વીટનું. તમે જોઈ શકો છો મેં અહીંયા થોડો ઘણો ટોમેટો સોસ પણ યુઝ કર્યો છે. આનાથી બેલેન્સ સ્પાઇસનું અને સ્વીટનું છે એકદમ સરસ રહેશે, અને ખાવામાં પણ તમને બહુ જ મજા આવી જશે. અહીંયા થોડુંક એવું મેં પાણી લીધું છે, સાવ થોડુંક એવું, કેમ કે જે પ્યુરી હતી ને થોડીક થીક થઈ ગઈ હતી, મેયોનીઝ નાખ્યું હતું એટલે. અને હવે તમે જોઈ શકો છો પાણી અને દહીં એડ કર્યા પછી કેવું થઈ ગયું. આ મારે મિન્ટ ફ્લેવરનું રેડી હતું, કે મમ્મીએ મને કરી આપ્યું હતું જાર મિક્સ કરીને. અને આ બાજુનું જે હતું ઓરેન્જ જે કલર ટાઈપ હતો એ આનું હતું તંદૂરીનું. તો હવે આપણે આને એઝ અ ચટણી પણ યુઝ કરશું, પણ ચટણીમાં આપણે થોડુંક પાણી અને થોડોક ચાટ મસાલો નાખી દઈશું. એટલે જેથી જે આ થીક પેસ્ટ હોય એ તો તમારે કોટિંગ કરવાની હોય, એટલે એ તો કંઈ આપણે આ કરશું નહીં પતલી, પણ આને ચટણીની જેમ ખાવા માટે આપણે થોડુંક ઘણું પાણી નાખીને એડ કરી નાખશું, એટલે એ સાવ પતલી થઈ જાય ને આપણે પેલી આમ પનીર સાથે ખાઈ શકીએ. અને અહીંયા આજે મિન્ટનું મેં જે કર્યું છે ને એમાં મેં આ બધી વસ્તુ નાખી છે. મીઠું છે, થોડુંક પીઝાનું સિઝનિંગ નાખ્યું છે, થોડોક એવો પેરી પેરી મસાલો નાખ્યો છે, થોડુંક હું દહીં નાખીશ, અને ઓબ્વિયસલી જે સોસ નાખ્યા હતા આપણે તંદૂરી માટેના એ સોસીસ પણ નાખીશ મિન્ટમાં. અહીંયા તો મારાથી એક સોસનું બોટલ જ પડી ગયું. રેડ સોસ નાખીશ અને થોડોક એવો સોયા સોસ પણ નાખ્યો.
અને હવે આપણે એને એકદમ જે પહેલું ચલાવ્યું હતું એવી રીતે આપણે જે મિક્સ કરવાનું આવે એનાથી કે સ્પૂનથી તમે મિક્સ કરી શકો છો. મારે પહેલું તંદૂરીવાળું હતું એટલે મેં અહીંયા સ્પૂનથી મિક્સ કર્યું છે. એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ જાય ત્યાં લગી આપણે એને મિક્સ જ કર્યા કરશું. અને ત્યારબાદ આપણે ચટણીનું પણ જોઈ લેશું અહીંયા હારે હારે. તમે આ મારી રેસીપી જરૂર ને જરૂર એકવાર ટ્રાય કરજો, કેમ કે મેં પણ આ ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે, પણ જ્યારે મેં બનાવ્યું, ઓ માય ગોડ, અમારા ઘરના બધાએ આ બહુ એટલે બહુ ખાધું, બધાને બહુ જ ભાવ્યું. ઇવન જો તમારી પાસે પનીર અત્યારે ન હોય ને તમને અત્યારે આમ ઇન્સ્ટન્ટ ખાવાનું મન થયું હોય ને બ્લિંકિટમાં 10 મિનિટ થતા આવતા વાર લાગે, બરાબર, પણ તમારા 10 મિનિટમાં રેડી થઈ જાય. તો જો તમારી પાસે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય ને તો તમે કેપ્સિકમ, પછી પોટેટો ચિપ્સ અને પેલું જે ઓનિયન ને બધા કેરેટ્સ છે એ બધા વેજીસ હોય ને ઘરે, તો એ બધું માટે પણ આ તમે યુઝ કરી શકો છો બધો મસાલો. અને અહીંયા મેં ચટણીની તૈયારી પણ કરી લીધી છે. જો આમાં મેં થોડોક ચાટ મસાલો એડ કર્યો છે, જેથી ચટણી થોડીક આમ ચટપટી અને જે આપણે મિન્ટનો જે ગ્રેવી બનાવી જ ને એના કરતાં થોડીક અલગ ટેસ્ટ કરે. એટલે મેં થોડુંક પાણી, 1 જ ચમચી દહીં અને ચાટ મસાલો નાખી અને મિક્સ કરી નાખી છે. તમે જોઈ શકો છો મેં કેટલી પતલી રાખી છે એ, કે તમે ઇઝીલી તમારું પનીર ડીપ થઈ જાય. હવે આપણે અહીંયા મેં લીધા છે કેપ્સિકમ્સ, ઓનિયન્સ અને પનીર છે. એ બધી વસ્તુને આપણે મોટા મોટા કટકામાં કટ કરવાનું છે. નાના નાના આપણે જેમ સબ્જીમાં ને એમાં નાખીએ એવી રીતે આપણે કટ નહીં કરીએ, મોટા મોટા પીસીસમાં કટ કરશું. મેં અહીંયા 3 કેપ્સિકમ લીધા છે. તમે તમારા રીતે ઘરના મેમ્બર પ્રમાણે લઈ શકો છો. મારે અહીંયા મારા ભાઈને ને મારા બચ્ચાને ને એને ખાવાનું તો મમ્મીને, ડેડી કાંઈ એવું ખાતા નથી એટલે. તો મેં 3 કેપ્સિકમ, 3 ઓનિયન, પછી પોટેટો પણ લીધેલા છે થોડાક ઘણા, પણ પોટેટો થોડાક વધારે રોસ્ટ કરવા પડે, અધરવાઇઝ તમે 50% જેટલા બોઇલ થયેલા પોટેટો યુઝ કરો ને તો ઇઝી પડે. અહીંયા પનીર લીધું છે મેં, પનીરના પણ મોટા મોટા પીસીસ જ કર્યા છે. અહીંયા મેં મારું બધું વેજીસ અને પનીર કટ કરીને રાખી દીધું છે. અને સાઈડમાં આ તંદૂરીની ગ્રેવી છે અને આ મિન્ટનું કોટિંગ છે. હવે આપણે આ બધી જ વસ્તુને 1 બાય 1 આપણે એમાં મિક્સ કરતી જવાની છે, થોડું થોડું. મેં અહીંયા સૌથી પહેલાં કેપ્સિકમને, ઓનિયન, કેપ્સિકમ, પનીર લીધું છે. અને મેં ટ્રાય કરવા માટે તંદૂરીમાં સૌથી પહેલાં આપણે આ બધું તંદૂરીમાં ટ્રાય કરશું, મતલબ તંદૂરના મસાલામાં ટ્રાય કરશું. તો મેં કેપ્સિકમ, પનીર, પોટેટોસ અને ઓનિયનને એકદમ પરફેક્ટ રીતે કોટ કરી દઈશું. અને પછી જે સ્ટીક આવે ને એ પનીર ટીકા સ્ટીક આપણે કહેશું ગમે ત્યાં, તો આપણને ઇઝીલી સ્ટોર્સમાં કે ઓનલાઈન પણ અવેલેબલ રહેશે. પહેલાં મેં ચોપસ્ટિક સર્ચ કર્યું, પછી મને યાદ આવ્યું કે ચોપસ્ટિક તો નૂડલ્સ ખાવાની હોય, એટલે પછી હું ઓફલાઈન લઈ આવી આ સ્ટીક. અને અહીંયા ત્યારબાદ રોસ્ટ કરવા માટે મેં અહીંયા નેટ જેવું જે આવે ને જેમાં આપણે રોટલી કે ભાખરી કે કંઈ પણ રોસ્ટ કરી શકીએ, રીંગણાં કે એવું કંઈ, એ મેં લીધું છે. અને અહીંયા મેં 2 એકસાથે મૂકી દીધા છે, એક પેલું કરીને મિન્ટ અને તંદૂરી, કેમ કે મારા ભાઈને બહુ ભૂખ લાગી હતી અને એ મને ક્યારનો કહેતો હતો તું મને જલ્દી આપ. મેં એને પૂછ્યું કે કયા ફ્લેવરનું પહેલાં કરી દઉં, તો એ કે મને ગમે એ કરી દો, મને બહુ ભૂખ લાગી છે. એટલે પછી મેં 2 જ કરી દીધું એકસાથે. અને મારાથી ગેસ થોડોક વધારે ફાસ્ટ થઈ ગયો હતો, તો વચ્ચેથી મારી સ્ટીક બળી ગઈ. એટલે આવી રીતે નાના પીસીસ થઈ ગયા અને બધાને બહુ જ નાખ્યું. મેં ચીઝ સાથે સર્વ કર્યું. થેન્ક યુ ફોર વોચિંગ.